ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ઘણા પ્રકારની સમસ્યાઓ ઘટાડવા માટે બાફ કે વરાળ સ્ટીમ લેવી એ સૌથી જૂની અને અસરકારક સારવાર છે. વરાળ શરદી ઘટાડે છે અને ફેફસામાંથી લાળ સાફ કરે છે. આના કારણે બદલાતી હવાની શ્વસનતંત્ર પર કોઈ ખરાબ અસર પડતી નથી. 2. જૈતુનના તેલમાં નાની ચમચી હળદર અને મધ મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને પૂરા વાળમાં લગાવી દો. માસ્કની જેમ પ્રોપર રીતે એપ્લાય કરો. તમે 15 થી 20 મિનિટ લગાવીને રાખો અને પછી હેર વોશ કરી લો. આમ કરવાથી તમારા વાળ 1 મહિનામાં કાળા થઈ જશે. 3. ખાટા ફળમાં વિટામિન અને પ્લાન્ટ કમ્પાઉન્ડ્સની માત્રા વધારે હોય છે, જેનાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂતી મળે છે અને શિયાળામાં પણ આપની સ્કિન હેલ્ધી તથા ચમકદાર બની શકે છે. 4. જે લોકોને દરરોજ દ્રાક્ષ ખાવાની આદત હોય છે એમની સ્કિન નેચરલી રીતે ગ્લો કરે છે. દ્રાક્ષમાં રહેલા ગુણો તમારી સ્કિનને અંદરથી ગ્લોઈંગ બનાવે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ ભરપૂર હોય છે જે ત્વચાને થતા નુકસાનથી બચાવે છે. 5. જરદાળુમાં વિટામિન સી, વિટામિન ઇ, બીટા કેરોટીન, વિટામિન એ અને ફ્લેવેનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સ્કિનમાંથી ફ્રી રેડિકલ્સને કાઢે છે. તેનાથી સ્કિનમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછા થશે અને સ્કિન વધારે હેલ્ધી અને યુવાન દેખાશે. 6. રાગી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે તણાવ ઓછો કરે છે. રાગી ખાવાથી એન્ઝાયટી, ડિપ્રેશન અને ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. દરરોજ રાગીને તમે ડાયટમાં એડ કરો છો તો મેન્ટલ હેલ્થ સારી રહે છે. 7. કીવીનો રસ પીવાથી ખરેખર વજન પર ઘણી અસર પડે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પાણીની પૂરતી માત્રા હોય છે. આ સાથે તે ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે, જે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે અને તમારી ભૂખને પણ નિયંત્રિત કરે છે. 8. તમારી જાતને બચાવવા માટે ભીડવાળી જગ્યાએ ફેસ માસ્ક પહેરો. હાથને સારી રીતે સાફ કરો અને બીમાર લોકોની નજીક જવાનું ટાળો. આ સિવાય અસ્થમા અને બ્રોન્કાઇટિસથી પીડિત લોકોએ પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ. 9. બદલાતા હવામાનમાં ખાંસી મોટા ભાગના લોકોને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે મીઠાના પાણીથી કોગળા ગાર્ગલ કરો. રાહત મેળવવાનો આ સૌથી સહેલો અને કુદરતી રસ્તો છે. 10. નારંગીમાં પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે. તેમાં ટેલબોટ જોવા મળે છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે. 11. સ્ટ્રોબેરીમાં જોવા મળતા એડિપોનેક્ટિન અને લેપ્ટિન હોર્મોન્સ વજન ઘટાડવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તેઓ ચયાપચયને પણ વેગ આપે છે. તેઓ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને પેટની ચરબી બર્ન કરવામાં ઉપયોગી છે. 12. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર સમય પસાર કરીએ છીએ ત્યારે તેની અસર આપણા કામ પર પડે છે. ઊંઘ પર પણ અસર થાય છે. અને ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને પણ એવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવાનો પ્રયાસ કરવાથી ચીડિયાપણું અને બેચેની જેવી સમસ્યાઓ થાય છે અને આ એકયા બીજી રીતે ઘણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. 13. તણાવ દૂર કરવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આવું કરવું જરૂરી છે કારણ કે સૂર્યપ્રકાશનો અભાવ સેરોટોનિન હોર્મોનનું સ્તર ઘટાડી શકે છે, જે તણાવ અને ડિપ્રેશનમાં વધારો કરી શકે છે. 14. કાચા પપૈયામાં રહેલું પપાઇન બ્લડમાં યુરિક એસિડ વધતું રોકે છે. આ સાથે પ્રોટીન પચાવવામાં મદદ કરે છે.
આ માટે યુરિક એસિડના દર્દીઓએ ડાયટમાં કાચું પપૈયું એડ કરવું જોઈએ. 15. ઘણા લોકો સવારે નાસ્તામાં બ્રેડ, પાસ્તા, નૂડલ્સ જેવી મેદાની બનેલી વસ્તુઓનું સેવન કરે છે. આમાં પોષકતત્વની કમી જ નહીં પરંતુ તે પચવામાં પણ ભારે હોય છે. આ ખાવાથી પેટમાં ગેસ, દુખાવો અને સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 16. જે લોકો રાગી ખાય છે એમના શરીરમાં આયરનની ઉણપ ક્યારેય થતી નથી. રાગી ખાવાથી શરીરને ભરપૂર આયરન મળે છે. એનિમિયાના દર્દીઓએ રાગીને જરૂરથી ડાયટમાં એડ કરવી જોઈએ. 17. તમારા મનને શાંત અને ખુશ રાખવા માટે શાંત વાતાવરણમાં એકલા સમય પસાર કરો, પછી ભલે તે માત્ર થોડા સમય માટે જ હોય. તેનાથી તમે શરીર અને મન વચ્ચે સંતુલન બનાવી શકો છો. 18. મૂળાના પાન એન્ટી ઇન્ફ્લામેટરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આના સેવનથી યુરિક એસિડ જેવી સમસ્યા દૂર થાય છે. મૂળાના પાનના સેવનથી શરીરનું લોહી સ્વચ્છ રહે છે. 19. કેટલાય લોકોને નકસીર ફૂટવાની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યા થવા પર નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે તમારે ઉંબરાની છાલનો ઉપયોગ કરી શકશો. તેનો ઉપયોગ કરવા માટે 20 થી 25 ગ્રામ ઉંબરાની છાલને પાણીમાં પીસીને તાળવા પર લગાવવી છે. આવું કરવાથી નાકમાંથી લોહી આવતું અટકી જશે. 20. કોઈપણ કારણથી જો આપના શરીરમાં નબળાઈ અનુભવાઈ રહી છે તો આપ તેના માટે ગુલરના ફળની મદદ લઈ શકશો. તેના માટે તમારે ગુલરના સૂકા ફળને પીસીને પાવડર બનાવી લો અને તેનો 10 ગ્રામની માત્રામાં સેવન કરો. આવું કરવાથી હાડકાં મજબૂત બનશે. સાથે જ શરીર કાયમ યુવાન રહેશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.